લગ્નમાં નથી જવાનું? જવાનું છે ને એટલે તું તૈયાર થઈને બેઠી. તો તું તો બેન બેઠી જ છો, આપણે તો તૈયારી નથી કરવાની. થેલા ભરવાના, રસોઈ કરવાની, કરવાનું જ હોય ને બધું. એટલે તો હું તને પૂછવા આવી હું. હા તો જા બેગ લઈ આવ તો બેગ ભરી નાખીએ. ક્યાં પડ્યા? કબાટમાં પડ્યા બેન થેલા તો. હા તો લઈ આવ જા. કપડા લઈ આવ મારા અને ભરી નાખીએ તારા ને મારા. તો બેન તે અત્યારે કા ચશ્મા પહેર્યા? તને કઈ ખબર જ ના પડે. આને ફેશન કહેવાય એકચ્યુઅલીમાં. અત્યારે આપણી આંખમાં હે ને પ્રકાશ ન લાગે એટલા માટે પહેરવા પડે. તો પણ બેન અત્યારે મને આમ જો આમ કર ને તો મને તારે વાત કરવાની મજા આવે. અરે પણ તો બેન મને તારે આંખો નહોતી દેખાતી ને એટલે મારે તારે વાત કેમ કરવી? અત્યારે ક્યાં તડકો છે તો તે ચશ્મા પહેર્યા? જા તો હવે બેગ લઈ આવ ભરી નાખીએ. હા તો લઈ આવું બેન. બેન હું બેગ લઈ આવી તે કીધું તો ખાલી બેગ હું લઈ આવી. તારા ને મારા કપડા લઈ આવ તો ભરાઈ જાય ને. મેં બેન હું લઈ આવી તારા ને મારા કપડા. ક્યાં લાવતો મારા? ઓલે તારા આ ઓરેન્જ ડ્રેસ તો મને બહુ ગમે, હું જ પહેરીને રહીશ. જો ક્યાં તારો ડ્રેસ બતાવ તું. હા આ તો તે તારા માસીના છોકરાના હમણાં લગ્નમાં પહેર્યા હતા ને. હા પહેર્યા હતા. મને ડ્રેસ બહુ જ ન ગમે. પણ આ ભરેલું બહુ નથી. જોતા ખરી તને બહુ સૂટ નહીં કરે હો. એક કામ કર. હે હા એક કામ કર, તું આ ડ્રેસ છે ને મને દઈ દે. મને બહુ ગમે તો મેં વળી ઈ લીધો. ના ના એક કામ કર, તને હે ને બહુ સૂટ નહીં કરે. અત્યારે સિમ્પલ નો બહુ જમાનો છે, સાદા હોય ને કપડાનો. તો એક કામ કર, આ ડ્રેસ તું મને દઈ દે. અને એવું નહીં કે તું મને દઈ દે હું તને દઉં. આલે તું આ ડ્રેસ છે ને આ તું રાખી લે, આ હું રાખું, બરાબર? પછી હું તને આપી દઉં એવું હોય છે તો તને એમ લાગે કે પાછો પહેરો તો તું આમ રાખ મારો. અને તારું ને મારું બેનું માપે એક જ છે. આ જો કેવો પ્લેન છે, પ્લેન છે ને તને લાગે હારો. જો છે ને મસ્તનો. એટલે તું આ રાખ. તું કહેતી હોય તો તો હારું પાછો આ ભરી કર નાખજે વરખા. અને થેલા ભરી દે ને આ હું રાખી લઉં. આ બે તો આ બે મારા રાખ્યા અને એ બે તારા, બરોબર ને? તો અલે આ ભરી નાખજે. હા અરે અરે મચ્છર તો જો હમણાં કઈડે હે. તને કેમ કહી મને નથી કહેતા? હમણાં પોતા ફિનાઈલ નાખીને કરતી નથી લાગતી. હા બેન મેં તો હમણાં ફિનાઈ નાખીને પોતા કર્યા બધે ઘણી. કરતા લાગે બેન. મારા ચશ્મા કેમ ગયા? આર્યા બેન ઉપર મહિનાનો હાલે છે એકચ્યુઅલી. ચશ્મા તો જોઈએ તે. તો તું આ બેગ ભરી નાખો. આ તારો રાખું ને બેન. હા બેન હું તને શું કહું કે આ બહુ લગનમાં બહુ પ્લેન નહીં થઈ જાય. મેં તને પહેલા કીધું તું અત્યારે પ્લેનની જ ફેશન છે. અને તારે બીજો ફાયદો છે, તારે રાતે કપડાં બદલાવા નહીં, નાઇટ ડ્રેસ લેવો નહીં. એક કામ કરજે, તું મારો તો નાઇટ ડ્રેસ લઈ લેજે. હા બેન તો તું કહેતી હોય તો સાચું જ કહેતી હોય ને તો આ તારો નાઇટ ડ્રેસ નાખી લે. તો બેન આપણે એટલે ભાવનગર છે ટાંકુ જવાનું છે તો આપણે રસ્તામાં નાસ્તો કરવા કારવા તો રસોઈ નહીં કરવી પડે. તો હું આ કરું છું તો તું રસોઈ કરી નાખ ને તો કામ થઈ જાય આપણે બે બેનોને. ઓહો હો, રસોઈ તો મારે કરવી જો હે. એક કામ કર ને, આપણે બેની જ રસોઈ બનાવવાની છે તો તું થેપલા બનાવી નાખ ને. એમ કરું? હા અને સૂકી ભાજી થોડીક બનાવી નાખજે. આ થેલો પેલા ભરી લે અને પછી બનાવી નાખજો. હા તો એમ કરું. અને સાંભળ, છાસની બોટલે ભલે છે. તને જ ખબર છે કે મને છાસ વિના નો હાલે. હા તો હારું હાલ તો એમ કરું, હું થેલો ભલો પછી કરી નાખું. હા અને અથાણું ને સેવ ને તું તારી રીતે નાખી દેજે ને, બી તળેલા ને એવું બધું. હા 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 હાલ બેન તો મારે આ થેલો તો ભરાઈ ગયો છે તો હું જરા જાઉં હો. હા અચ્છા. તો થેપલા કરું ને બેન? હા કીધું જ છે ને, તો બનાવી નાખ રસોઈ. કહું તો છું. હા હા બેન હાલો
થેલો ને બધું ભરાઈ ગયું થઈ ગયું. હાલો જાવું નથી. હાલો, 5 તો વાગ્યા, પછી 5:30 વાગે બસ આવશે. હાલો, હાલો હાલો, મોડું થઈ ગયું. હાલો. તો તાળાય દઈ જ દેજે. હા બેન, આ દઈ દઉં. ઓય માં! મારો પગ પડી ગયો. કેમ કરતા દુખે, અરે માં દુખે. પગ પડી ગયો ને ભાગી ગયો એવું જ લાગે છે. બેન, કેમ કરતા જો તો થઈ ગયું ચિંતાનું. આટમાં બહુ દુખે છે. ડોક્ટરને બોલાવતો એ જ થાય. આ તો બોલાવવા સીટી ઉપર સોફા ઉપર આવતી રહે ને બેન. હાલવું નહીં થવાય, ઘડીક વાર બેસવા દે. માં દુખાવો થાય છે. પગમાં કઈક થઈ જ કેમ ગયું. કરતા બેન? પડી ગઈ પડી. ઓચિતાની પડી ગઈ. ટેકો દઈને મને ઊભી થઈ જા મારી બેન. હાલમાં બાદ ઘંટી ન હોય. ઓ માતાજી. માં વલાતું નથી. ધીરે 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 આ પગ દઉં તે થાય. બહુ ધીરે ધીરે દુખે હો ધીરે મને ધીરે પગ. દુખે તો ખરું ને બેન. મળાઈ ગયો લાગે. માં અડમાં બહુ ના, 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 ના. મને. ઉભી 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 આવ. ધીરે ધીરે આમ કર. બસ ઉભી રહે, લઈ આવ. માં બહુ દુખે છે પગ. ધીરે ધીરે. ડોક્ટરને બોલાવી તો એ જ થાય. હું બોલાય મારી બેન, હું બોલાય આવું. હા. ફોન કરું. ફુવારો કાંઈ આયોડેક્સ કંઈક લગાડી દઉં ટ્યુબ ને આપણે છે ના ના તું રેવા દે. 5:30 હમણાં વાગી જાય. બસ વહી જાય. તું એક કામ કર, લગનમાં વહી જા. હું એકલી કઈ લગનમાં જાઉં બેન, તને મૂકીને કાંઈ હાવ. હા તું જા ને. તું ઘરને તો હમણાં ડોક્ટર સાહેબ આવે ને તો એ મને દવાઈ લગાડી દે, પગમાં દઈ દે એટલે મને સારું થઈ જાય. જા તું, પછી બસ વહી જાય. તું જા, થેલોય તૈયાર જ છે. ના હું તું આ કે ના કે હું તો નહીં જાઉં તને મૂકીને. અમે અહીંયા મમ્મી પપ્પા તો છે લગનમાં. આ કરવાનું હોય. ની પપ્પાને ફોન આવતો લાગે. હાલો. એ હા પપ્પા, જય માતાજી. ના ના પપ્પા, અમારે જ કેન્સલ થયું આજે આવવાનું. કેમ કે છે ને અહીંયા આપણે નાતની મંડીએ છે તો ખરા. હું લગન તો અમને કીધું લગન ન્યા કરી લેશું, તો તમે ચિંતા ન કરતા. હા ના ના પપ્પા, નહીં આવાય. અમારે કેન્સલ કર્યું ને અમે બેબીનું અહીંયા રહેવું, અને તમે શાંતિથી નિરાતે છે ને બે અહીંયા લગન કરી લ્યો અને પછી નિરાતે વહી આવજો પપ્પા. હા હા, અમારી કઈ ચિંતા ન કરતા હો. એ હા, જય માતાજી પપ્પા. ડોક્ટર સાહેબ આવતા લાગે કે નહીં? જરાક જોતી આવું હો. હા હા લેતી આવ ને. મારા પપ્પા કહેતા હતા એ સાચી વાત છે કે ખોટું કર્યું હોય ખોટું ભોગવવું જ પડે. મેં મારી બેનારે ખોટું કર્યું, એ ભોળી હતી તો એનો ફાયદો ઉઠાવ્યો, તો મને જો મારો પગ મળી ગયો. આવું ન કરવું જોઈએ. આ જન્મમાં જ ફળ ભોગવવું પડે. મારા પપ્પાની વાત સાચી છે. મારી બેનની હારાઈ હતી તો એને હજી સારું કર્યું નહીં, અહીંયા રહી. મારે એની હારે એવું ન કરવું જોઈએ, ને હું એવું કોઈ દી એની હારે નહીં કરી ખોટું. અને તમે પણ કોઈ દી કોઈ હારે ખોટું કરતા નહીં આવી રીતના, અને ચાલાકી ન કરતા આવી રીતના. તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. પાકું હો, કોઈ ભૂલતા નહીં. જરૂરથી બધાય કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરી દેજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. બાય બાય.